ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 અને એના લેક્ચર નંબર 6માં આલ્કોહોલ સંયોજનોની બનાવટ જે ભણતા હતા એને કન્ટિન્યુ ભણીએ તો લાસ્ટ પદ્ધતિ આપણે ભણવાની થશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ ભણતી વખતે આપણે આ પ્રક્રિયાને ખાસ વ્યવસ્થિત રીતે યાદ રાખીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX, જે તમને બધાને ખબર છે, આલ્કાઇલ મેગ્નેશિયમ એલાઇડ. એની કાર્બોનિલ સંયોજન સાથે પ્રક્રિયા થતાં આપણને આલ્કોહોલ સંયોજન નિપજ સ્વરૂપે મળે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી આલ્કોહોલ સંયોજનોની બનાવટને લખીએ કે આલ્કોહોલ સંયોજનની બનાવટની ત્રીજી પદ્ધતિ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ કરતી વખતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા થઈ આલ્કોહોલ સંયોજન બનાવી શકાય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન સાથે પ્રક્રિયા થઈ આલ્કોહોલ સંયોજન મેળવી શકાય છે. પછી લખીએ આ પ્રક્રિયામાં મૂળ આલ્ડીહાઇડ કે કીટોન કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્કોહોલ સંયોજન મળે છે. આલ્ડીહાઇડ અને કીટોનમાં હોય ને એના કરતાં ફરજિયાત વધારે કાર્બન ધરાવતા આલ્કોહોલ સંયોજન મળે છે. આ પ્રક્રિયા દ્વારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ફોર્માલ્ડીહાઇડ એટલે કે HCHO સાથે પ્રક્રિયા થઈ પ્રાથમિક આલ્કોહોલ અન્ય આલ્ડીહાઇડ RCHO સાથે પ્રક્રિયા થઈ દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન સાથે પ્રક્રિયા થઈ તૃતીયક આલ્કોહોલ મેળવી શકાય છે. આને ખાસ યાદ રાખીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની
જુદા જુદા પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ જુદી જુદી નિપજ બને છે. હવે સમજીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX, એની ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO સાથે પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX એની અન્ય આલ્ડિહાઇડ એટલે RC ડબલ બોન્ડ OH સાથે પ્રક્રિયા, અને માનો કે R' તરીકે લખીએ. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક R'-MgX એની કીટોન R1CO R2 સાથે પ્રક્રિયા થાય ત્યારે આમાંથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળે. અહીંયા દ્વિતીયક આલ્કોહોલ ને અહીંયા તૃતીયક આલ્કોહોલ. ઘણી વખત ઊંધી રીતે પૂછાય છે, જે હું તમને આ થોડુંક લખી અને પછી સમજાવું એને ખાસ યાદ રાખીએ કે આ પ્રક્રિયામાં એને આપણે પછીથી સમજીએ. આ વસ્તુને ક્રિયાવિધિ પહેલાં લખી અને એની વાત કરી અને આગળ ઉપર સમજીએ કે આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બોનિલ સાથે યોગશીલ પ્રક્રિયા થઈ થાય છે, જેનું જળ વિભાજન થતા આલ્કોહોલ સંયોજન મળે છે. તો આ રીતે આપણે સમજીએ કઈ રીતે પ્રક્રિયા થાય એની વાત કરીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે આપણે લખીએ R'-MgX અથવા ખાલી પ્રક્રિયા માટે લખીએ RMGX વત્તા એની કાર્બોનિલ એટલે C ડબલ બોન્ડ O સાથે પ્રક્રિયા થાય. હવે સમજો, હંમેશા R અને Mg વચ્ચેનો બંધ તૂટે, અહીંથી બંધ તૂટશે. હવે મેગ્નેશિયમ ધાતુ બને સમજાવવા માટે હું અહીંયા જ લખું, તમારે સીધી પ્રક્રિયા લખવાની જરૂર નથી. R વાળો ભાગ માઇનસ બનશે અને Mg વાળો ભાગ પ્લસ બનશે. આ કાર્બન અને ઓક્સિજનનો પાઇબંધ તૂટે તો કાર્બન પ્લસ બને ને ઓક્સિજન માઇનસ બને. માઇનસ સાથે Mg વાળો ભાગ જોડાય ને કાર્બન સાથે R જોડાય. તો આ પ્રક્રિયામાં આપણે આ કાર્બનની બે સંયોજકતાને આમ લખીએ અને આ કાર્બન સાથે R જોડાણો એટલે R લખીએ. કાર્બન સાથે ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ OMgX આમ થઈ જશે. હવે વળી પાછું જળ વિભાજન થાય એટલે O અને Mg વચ્ચેનો બંધ તૂટે. Mg ધાતુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, O ઇલેક્ટ્રોન મેળવે એટલે આ માઇનસ બને ને આ પ્લસ બને. જળ વિભાજન થાય એટલે આ માઇનસ અને આ પ્લસ, તો આ બાજુ OH જોડાય ને આ બાજુ H જોડાય, એમ થઈ અને આ નિપજ સ્વરૂપે RCOH વત્તા MgOH એટલે કે હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ. આને કહેવાય હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ છૂટું પડે છે. હવે થાય એવું કે આ બે સંયોજકતા એમ નંબરે જે આપણા કાર્બોનિલની હતી. જો બે બાજુ હાઇડ્રોજન હોય તો પ્રાથમિક આલ્કોહોલ બને, એક બાજુ આલ્કાઇલ શાખા મૂકી દો તો દ્વિતીયક આલ્કોહોલ, ને બે બાજુ આલ્કાઇલ શાખા મૂકી દો તો તૃતીયક આલ્કોહોલ. આને સમજો. હવે આપણે નિપજ બનાવી. તમને બધાને આટલે સુધી પ્રક્રિયા સમજાણીએ છે. ફરી ધ્યાન રાખીએ કે RMGX અને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. અને આ આપણો કાર્બોનિલ. હવે અહીંથી બંધ તૂટ્યો એટલે મેગ્નેશિયમ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ ભાગ પ્લસ બને, R વાળો ભાગ માઇનસ. કાર્બન ને ઓક્સિજનનો પાઈ બંધ તૂટે એટલે કાર્બન પ્લસ બને ને ઓક્સિજન વાળો ભાગ માઇનસ બને.
હવે આર માઇનસ કાર્બન સાથે જોડાય એટલે આર છે એ કાર્બન સાથે જોડાઈ ગયો ને ઓ સાથે MgX જોડાઈ જાય. વળી પાછું આનું જળ વિભાજન થાય એટલે અહીંયાથી H અને આ બાજુ OH એટલે RCOH અને MgOH એમ કરીને આ આલ્કોહોલ બને અને નિપજ સ્વરૂપે આ હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ છૂટું પડે છે. હવે આ આલ્કોહોલની વાત કરીએ તો અહીંયા જુઓ RC ડબલ બોન્ડ OH. હવે આ આર વાળો ભાગ આવ્યો કેમાંથી તો કે ગ્રિગ્નાર્ડમાંથી અને આ બે ભાગ કેમાંથી આવ્યા કાર્બોનિલમાંથી. હવે આ બે બાજુ જો તમે HH મૂકો તો આપણો કાર્બોનિલ C ડબલ બોન્ડ O આ બે સંયોજકતા અહીંયાથી આવી એટલે HH થઈ ગયો તો આ સંયોજન થઈ ગયું ફોર્માલ્ડિહાઇડ. અને આ પ્રાથમિક આલ્કોહોલ બની ગયો. હવે માનો કે કોઈ એમ કે સાહેબ આ બાજુ આલ્કાઇલ શાખા મૂકો તો કે RC આ બે સંયોજકતા કાર્બોનિલ વાળી આ H આ બાજુ H અને આ બાજુ આલ્કાઇલ શાખા મૂકો તો આપણો કાર્બોનિલ હતો એની એક બાજુએ R આવ્યો અને એક બાજુએ H આવ્યો એટલે આ અન્ય આલ્ડિહાઇડ થઈ ગયો અને આ દ્વિતીયક આલ્કોહોલ મેળવ્યો. જો OH સમૂહ ધરાવતો કાર્બન બે બાજુ આલ્કાઇલ શાખા સાથે જોડે. સેમ કોઈ એમ કે સાહેબ બે બાજુ આલ્કાઇલ મૂકી દો તો RCOH આ બાજુ R માનો કે આને R1 કહીએ આપણે જે કાર્બોનિલ વાળી લીધી R1 અને આ બાજુ R2 મૂકીએ તો કાર્બોનિલ થશે R1CO R2. આ R વાળો તો ગ્રિગ્નાર્ડમાંથી આવ્યો એટલે આ કીટોન સંયોજન થયું. તો કીટોનની આની સાથે પ્રક્રિયા કરતા તૃતીયક આલ્કોહોલ મળે છે. હવે ઘણી વખત અહીંયા MCQ સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પૂછાય, આલ્ડિહાઇડ પૂછાય અથવા તો કીટોન પૂછાય. હવે આ ત્રણેય પ્રક્રિયાને હું તમને સામાન્ય લખાવું, એના ઉદાહરણ લખાવું ને પછી એના ઉપરથી તમને પ્રશ્ન સમજાવું કે કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. આને આપણે હમણાં સમજીએ. જોઈએ ભાઈ, આ પ્રક્રિયાને ખાસ ધ્યાન રાખીએ. આ પ્રક્રિયા મોસ્ટ IMP છે. માત્ર એક અત્યાર પૂરતી વાત નથી પણ આ પ્રક્રિયા બહુ બધી જગ્યાએ તમને કામ પણ લાગશે. એટલે આ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે યાદ રાખજો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને RMgX કહીએ અને આલ્ડિહાઇડ તરીકે અહીંયા આપણે RMgX વત્તા કાર્બોનિલ સંયોજન તરીકે HCHO ફોર્માલ્ડિહાઇડ લઈએ તો નિપજ સ્વરૂપે હવે R છે એ આ કાર્બન સાથે જોડાઈ જાય એટલે RCHH અને OMgX એનું જ્યારે જળ વિભાજન થાય ત્યારે અહીંયા OH લાગે એટલે RCH2OH વત્તા MgOHX આ રીતે બનશે. એટલે કે પ્રાથમિક આલ્કોહોલ મળ્યો. હવે તમે જો અહીંયા ફોર્માલ્ડિહાઇડમાં એક જ કાર્બન હતા પણ R વાળો ભાગ એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાળો ભાગ વધ્યો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાળો ભાગ વધ્યો એટલે હોય એના કરતાં વધુ કાર્બન ધરાવતો આલ્કોહોલ મળે છે. હવે એનું ઉદાહરણ લખીએ. માનો કે તો R તરીકે 2 કાર્બન મૂકીએ. સમજો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થશે આપણો CH3CH2MgX. આને કહેવાય ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એની ફોર્માલ્ડિહાઇડ HCHO મિથેનાલ સાથે પ્રક્રિયા અને મિથેનાલ IUPAC નામ કહેવાય. એની સાથે પ્રક્રિયા થઈ પહેલા સ્ટેપમાં યોગશીલ, હવે ભેગું લખી નાખું, અને બીજા સ્ટેપમાં જળ વિભાજન એટલે H2O સાથે પ્રક્રિયા થાય એટલે આ R વાળો ભાગ છે એ કાર્બન સાથે જોડાઈ જાય અને O વાળો H બની જાય એટલે CH3CH2 એટલે આ R વાળો ભાગ. હવે આ CH2 આવશે અને OH એટલે પ્રોપેનોલ મળ્યો. તો તમે જુઓ
આ પ્રક્રિયામાં મૂળ આલ્ડીહાઇડ કે કીટોન કરતાં વધુ કાર્બન ધરાવતા આલ્કોહોલ મળે છે. અહીંયા આલ્ડીહાઇડ કીટોનમાં એક જ કાર્બન હતો, આલ્ડીહાઇડમાં એક જ કાર્બન હતો, પણ આલ્કોહોલ 3 કાર્બનવાળો મળ્યો. એટલે કે આની આરે 2 કાર્બન વધારાના આવ્યા આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના આલ્કાઇલના. તમે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્કાઇલ શાખાવાળો કાર્બન છે એ વધે છે, એટલે આ કાર્બનની 3 સંયોજકતામાં હવે સમજીએ આ OH ધરાવતો જે કાર્બન રહ્યો એની 3 સંયોજકતામાંથી એક સંયોજકતા ગ્રિગ્નાર્ડની આવે ને બાકીની 2 સંયોજકતા આપણા કાર્બોનિલની આવે. તમે જો આ 2 સંયોજકતા કાર્બોનિલવાળી અને આ સંયોજકતા ગ્રિગ્નાર્ડવાળી. તો એની સાપેક્ષે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. આ આપણે પ્રાથમિક આલ્કોહોલની બનાવટ ભણ્યા. હવે આપણે દ્વિતીયક આલ્કોહોલની બનાવટ ભણીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આપણે RMgX તરીકે લખીએ. વત્તા કાર્બોનિલને આપણે RC≡OH તરીકે, માનો કે આને R'(MgX કહી દઈએ, તો પહેલા સ્ટેપમાં યોગશીલ પ્રક્રિયા થાય એટલે આ બંધ તૂટે, Mg વાળો ભાગ અહીંયા જોડાય ને R' આની સાથે જોડાય તો બનશે RC R' અને એક બાજુ H અને અહીંયા બનશે OMgX. વળી પાછું આનું જળ વિભાજન કરો એટલે અહીંથી બંધ તૂટે અને બનશે RCOH H અને R' એટલે 2 અંશ આલ્કોહોલ મળ્યો વત્તા MgOH હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ છૂટું પડે છે. તો આ અન્ય આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થઈ ત્યારે દ્વિતીયક આલ્કોહોલ મળ્યો. માનો કે આપણે એને ઉદાહરણથી સમજીએ. ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જ રાખીએ દરેક વખતે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ રાખીએ. CH3 CH2 MgCl. આને ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ કહેવાય. નામ લખવું હોય તો આમ લખાય ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની ઇથેનાલ CH3 C≡OH સાથે પ્રક્રિયા થાય. હવે પહેલાં યોગશીલ આપણે એવું લખીએ, તમારે લખવાની જરૂર નથી, અને પછી જળ વિભાજન પ્રક્રિયા થાય એટલે આ C વાળાની 3 સંયોજકતા બાકી રહે. સમજો, એક બાજુ OH લખી નાખો, 1 2 ને 3 સંયોજકતા બાકી રહે. હવે એક ઇથાઇલ માનો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આવી તો અહીંયા લખી નાખો CH3 CH2. આ બેમાંથી એક H અહીંયા લખી નાખો ને અહીંયા CH3 લખો તો આને 1 2 3 અને 4 કાર્બન ઉપરથી બ્યુટેન 2 ઓલ કહેવાય. તો આ જો આપણને દ્વિતીયક આલ્કોહોલ મળ્યો, 2 અંશ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ મળ્યો. હવે તમે જોઈ શકો છો કે આમાં કાર્બન કેટલા વધ્યા, તો કે આ સંયોજન કયું હતું આપણું ઇથેનાલ, એટલે કેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હતો 2. નિપજ કઈ મળી બ્યુટેન 2 ઓલ એટલે કેટલા કાર્બન થયા 4. તો 2 કાર્બન વધ્યા ને તો 2 કાર્બન તમારે આમાંથી લાવવાના. ભાઈ પ્રશ્ન આની કોની સાથેની પ્રક્રિયાથી આ મળશે, આની આ સાથેની પ્રક્રિયાથી આ મળશે, આની સમજો. તમને 3 રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. સૌથી પહેલાં તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શોધવાનો હોય કે ઇથેનાલની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી બ્યુટેન 2 ઓલ મળે, તો તમારે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લખવો પડે. બીજો ક્વેશ્ચન, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની કોની સાથેની પ્રક્રિયાથી બ્યુટેન 2 ઓલ મળે, તો તમારે ઇથેનાલની પ્રક્રિયા લખવી પડે. સેમ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની ઇથેનાલની પ્રક્રિયાથી શું મળે, તો આ પ્રશ્ન સ્વરૂપે, આ પ્રશ્ન સ્વરૂપે અથવા આ પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે. તો આને ખાસ યાદ રાખીએ. સેમ હવે તૃતીયક આલ્કોહોલ માટે કીટોન સંયોજનોની બનાવટથી ભણીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આપણે R'(MgX લખીએ વત્તા કીટોન સંયોજન માટે અહીંયા સમજવા માટે R1COR2 લખું. હવે પહેલાં યોગશીલ પ્રક્રિયા થાય એટલે કાર્બન ઉપર R' આવે એટલે આ કાર્બન
એક બાજુ આર ડેશ, એક બાજુ R1 અને એક બાજુ R2 લખીએ અને અહીંયા OMgx થશે, જેનું જળ વિભાજન થાય એટલે અહીંયા OH થઈ જાય એટલે R ડેશ COH R1 અને R2 વત્તા MgOHX હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ છૂટો પડે એટલે અહીંયા તૃતીયક આલ્કોહોલ બન્યો. આપણે પહેલા સિમ્પલ પ્રક્રિયાને સમજીએ અને પછી તૃતીયક આલ્કોહોલથી સમજીએ. તો માનો કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે આપણે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ જ લઈએ એટલે કે CH3 CH2 MgCl વત્તા પ્રોપેનોન લખીએ CH3 CO CH3 પ્રોપેનોન સાથે પ્રક્રિયા થતાં જળ વિભાજનની પ્રક્રિયા થાય તો આલ્કોહોલ મળશે એ ફાઇનલ. તમારે હંમેશા આમ લખી નાખવાનું, આ આલ્કોહોલ બનશે એ ફાઇનલ. હવે કાર્બનની કેટલી સંયોજકતા બાકી રહે? તો 3. એમાંથી 2 સંયોજકતા આપણા કાર્બોનિલની એટલે એક CH3 અહીંયા લખો ને એક CH3 અહીંયા લખો અને અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવશે એટલે CH3 CH2. હવે લાંબામાં લાંબી શાખા 1 2 3 અને 4 તો એના ઉપર 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. જો 1 2 3 અને 4 તો એના ઉપરથી નામ લખાય 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ મળે છે. હવે આમાં 3 પ્રશ્ન પૂછાઈ શકે કે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડની કોની સાથેની પ્રક્રિયાથી આ મળશે? તો પહેલો ક્વેશ્ચન આવે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ કયો ક્વેશ્ચન? નિપજ gives 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. બીજો ક્વેશ્ચન આવી શકે કે કોની પ્રક્રિયા પ્રોપેનોન સાથે કરતા 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ મળે છે. અને ત્રીજો ક્વેશ્ચન સિમ્પલી જે આપણે સમજીએ છીએ એમ કે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ વત્તા પ્રોપેનોન તો કઈ નિપજ મળશે? આવી રીતના તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમારે બધાએ આ રીતે પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. એના માટે હંમેશા આ નિપજને લખો. આ આપ્યું હોય ને તો આ નિપજ લખો, પછી એમાંથી એકને કાઢો ને બીજો લાવો. દાખલા તરીકે આપણે આ પ્રશ્નનો જવાબ લાવવો છે બીજા ક્વેશ્ચનનો, તો આ નિપજનું બંધારણ લખો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. તો આપણે બ્યુટેન પ્રમાણે લખીએ તો 1 2 3 અને 4 નંબર આપી દો 1 2 3 અને 4. હવે બ્યુટેન 2 ઓલ એટલે આની ઉપર OH. હવે 2 મિથાઇલ એટલે આની ઉપર CH3. સમજો. હવે આ આલ્કોહોલવાળો કાર્બન પકડવાનો. આલ્કોહોલવાળો કાર્બન પકડો. એની કેટલી સંયોજકતા બાકી? તો 3. તો એક બાજુ 1 કાર્બન, એક બાજુ 2 કાર્બન ને એક બાજુ 1 કાર્બન. તો આ 3માંથી એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, આ ગ્રિગ્નાર્ડ હોય ને તો આ કાર્બોનિલ થઈ ગયો, આ ગ્રિગ્નાર્ડ લો તો આ કાર્બોનિલ થઈ ગયો અને આ ગ્રિગ્નાર્ડ લો તો આટલો કાર્બોનિલ થઈ ગયો. ટૂંકમાં અહીંયા C ડબલ બોન્ડ O કરી નાખવાનું. હવે આમાં છે તમને પ્રોપેનોન બનાવવાનું કીધું, તો પ્રોપેનોન એટલે CH3 CO CH3 તો આ 2 કાર્બનવાળો ભાગ વધ્યો. હવે આના બદલે આ જ બનાવવું હોય તો માનો કે આપણે કાર્બોનિલ આ લઈ લઈએ
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgX લઈ લો તો કાર્બોનિલ થાય CH3CO CH2 અને CH3. તો બ્યુટેનોનની મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ નિપજ તમને આ જ મળશે. તો હું તમને જુદા જુદા ક્વેશ્ચન લખાવું છું, તો એના માટે તમારે બધાએ જાતે પ્રયત્ન કરવાનો છે. અને હું તમને હોમવર્કમાં થોડીક પ્રક્રિયા આપું. સ્વપ્રયત્ન. પહેલો પ્રશ્ન, મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડની કયા સંયોજન સાથે પ્રક્રિયા થતા પેન્ટેનોલ મળે છે? કયા સંયોજન સાથે પ્રક્રિયા થતા પેન્ટેન 2-ઓલ મળે છે? બીજું, ફોર્માલ્ડિહાઇડની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતા પેન્ટેનોલ મળે છે? અને ત્રીજું, આમાં મેક્સિમમ ગોતવાનો પ્રયત્ન કરજો. ઇથાઇલ પેન્ટેન 3-ઓલ મેળવવા ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડની કયા સંયોજન સાથે પ્રક્રિયા કરવી જોઈએ? સ્વપ્રયત્ને મોસ્ટ IMP ફોર JEE અને નીટ. ભાઈ આવા ક્વેશ્ચન છે એ તમારા JEE અને નીટમાં પૂછાઈ શકે છે. તો એના માટે ખાસ ધ્યાન રાખીએ, વ્યવસ્થિત રીતે તૈયારી કરીએ. આખા લેક્ચરને 2 વખત સાંભળો. દરેક પ્રક્રિયાને સમજાવી છે અને 2 વખત સમજવાનો પ્રયત્ન કરો. 2 વખત સમજીને પછી લખજો તો તમારે લગભગ હું માનું છું ત્યાં સુધી ક્યાંય તમને તકલીફ પડશે નહીં. અને કંઈ ન આવડે તો તમે એમને બાકી રાખજો. આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે આ પ્રક્રિયાની પાછી ચર્ચા કરીશું. તો આજે જે કાંઈ ભણ્યા એનું ખાસ 2 વખત રિવિઝન કરીએ. અને આલ્કોહોલ સંયોજનોની બનાવટ અહીંયા પૂરી થાય છે. આલ્કોહોલ સંયોજનની બનાવટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, એની પહેલાં ભણ્યા આપણે કાર્બોનિલમાંથી, આલ્ડીહાઇડ કીટોન અને એસિડ એસ્ટરમાંથી. એની પહેલાં આપણે ભણ્યા
આલ્કિન સંયોજનોમાંથી બે રીતે માર્કોનિકોવ પ્રમાણે અને પ્રતિ માર્કોનિકોવ પ્રમાણે. લાસ્ટ લેક્ચરમાં પણ મેં 4 ક્વેશ્ચન આપ્યા હતા, એને જાતે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ. અને અહીંયા જે કંઈ વધારાના ક્વેશ્ચન છે હું દરેક વખતે કાં તો સમજાવતો જઈશ અને એને તમે તૈયાર કરવાનો પ્રયત્ન કરતા જાઓ.